મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મેં હું બીના, મેરે બીના કે જીના. તો ભાઈ આપણો બ્લોગ ચાલુ થઈ ગયા છે. તો બસ તો કલાકારો રેડી થઈ રહ્યા છે અત્યારે ધોતિયા પહેરીને. તો ભાઈ અમારી આ ચેનલ છે વોટેવર ચેનલનું નામ કહી દો ભાઈ. રિયલ વિલેજ કોમેડી. રિયલ વિલેજ કોમેડી, જેમાં હું વર્ક કરું છું, કામ કરું છું. તો ભાઈ એને બી સબસ્ક્રાઇબ કરજો ચેનલને. આ બધા અમારા નવા વિડીયો જોતા રહેજો. હા, બહુ સારા એવા વિડીયો અમે બનાવીએ છીએ, તમને ગમે એવા. તો અમારા રોશની મેડમ બી છે. રોશની મેડમ, ગુડ મોર્નિંગ. તો ફટાફટ ભાઈ અમે બી રેડી થઈ ગયા, સાડી બાડી પહેરીને તૈયાર થઈ ગયા. થાકી ગયેલી? આવતી નહીં છે. હા કે શેક આવવા આવતી નહીં. હું તારી શેક થઈ ગયું. અરે વાહ ચલો બા. ચલો તો ફટાફટ રેડી થઈ ગયા આપણે. તમારા રોશનીબેન ચા કાઢી રહ્યા હતા, જેવા બેઠા જોજે અમારા રોશનીબેન એની બેઠવાની સ્ટાઈલ. અમને તો આપો બું ના આવું કરજો એકલા એકલા. મને તો એક થોડો ઘૂંટડો હોય એકદમ. બસ હા, એ બિસ્કીટો જોતા ઉતારો લઈને આવ્યો છે આ તો મીરાબાઈ નો વગાડજે આજના વિડીયોમાં. હા હા છે એટલે એવું જી કા મસ્ત ભાઈ. આપણે સાડી પહેરીને રેડી થઈ ગયા છે. યો હનીસિંગ કાળું શું થયું લ્યા? અડકાયો ઉપડું કરંટ આવ્યો એમ. રોશની યાર, હું વિડીયો બનાવતી આને તને પાણી પીવાનું દેખાયા. તો ગાઈસ હવે આપણે તૈયાર થઈ જશે. ઘાઘરો પહેરી દીધો છે બરોબર, અને શૂટિંગ ચાલુ થાય છે. અને વરસાદનું વાતાવરણ કર્યું. તમારે મસ્ત અને કુકર બતાવો. હા, હું તો બીજી જો જો આ બનાવવાની સ્ટાઇલ છે ગામડાની. કુકર કાળું ના થાય ને એટલા માટે. હા, અને આપણે હોય તો આપણે હોય તો કુકરે કાળું થાય ને આપણે કાળા થઈએ એવી વાત છે. કુકર ઉડી જાય. લવ હું ફૂટે તો ના બધું અત્યારે જાય. તો ભાઈ મિત્રો, અમે 2 વિડીયો બનાવ્યા છે, હજુ 2 વિડીયો બાકી છે. અને અમે જમવા આવ્યા છે. અમારા તારું નામ મને પાવર જ યાદ આવે. સાવન તો યાદ જ સાવન ભાના ઘરે આજે જમવાનું છે. રોજ અમે જેટલી વાર આવે ત્યારે અલગ જમવાનું હોય છે અમારે. તો ચલો ભાઈ, આપણે જમવાનું તૈયાર છે, જમી લઈએ. ભૂખ લાગી અમે ગમે. તો ભાઈ મસ્ત ભજીયા બનાવ્યા છે સાવનને તો, અને બટેકાનું શાક, છાશ, રોટલી. અને અમારે કાળું છે કે શરમ આવતી હતી, બહાર બેઠો હતો. તો ભાઈ હું રોશની ખાવા બેસી ગયા છે. નહીં રોશની? ખાવાની મજા તો પણ આવી જાય નહીં? સાદું ભોજન ખાવાની મજા જ અલગ હોય. અને એમાં ગામડાનું ભોજન કંઈક અલગ જ લાગે. ચૂલા ઉપર બનાવેલું એટલે આપણને બહુ ભાવે. શાક રોટલી ને બધું. અને એમાં શાક રોટલી છાશ હોય ને એટલે બાપુ ગંગા નાયા એવી વાત છે. તો એનો ખાઈ લઈએ. તો ભાઈ ફાઇનલી અમારું શૂટિંગ પતવા આવ્યું છે. અને બહુ લેટ થઈ ગયું છે. અમારું રોશનીબેન મોબાઈલ જોઈ રહ્યા છે. છોકરાઓ છે ને થંબનેલ લેવાનું ભૂલી ગયા છે. આ કેવું ગીત હતું? પણ મેં તો પહેલી વાર વાપરેલી. છેલ્લે ખેંચો. પણ આ ગીત કેવું હતું? મેં પહેલી વાર વાપર્યું. એ લતા મંગેશકર હું લતા મંગેશકર ના બધા જ ગીત મને ખબર, એટલે હું પૂછાતી હું. એ જ છે. સ્ટાર્ટિંગ કયું હતું? हाँ हम तेरे प्यार में सारा आलम खो बैठे ભાઈ મિત્રો, આ કયું ગીત ગાય છે કે? તો મેં તો આવું ગીત हम कहते कि પહેલી વાર મને ખબર પડે કે આ કેવું ગીત છે. જ નહીં ખબર પડતી. એલા યાર, old is gold. I like મને બી બધા જૂના ગીત જ ગમે બધા, અને બધા મને આવડે છે. એટલે હું પૂછું છું કે આ કયું ગીત છે. ખબર ના પડી. old મારે ભાઈ યુટ્યુબમાં સર્ચ મારીને જોવું મમ્મી ના યુવાના જમાનાનું ગીત. પડે. હું તારા મમ્મીના જમાનાની જ છું. નહીં, તારા મમ્મી કેટલા વર્ષની કે છે? તો પછી અલા યાડો કા પેર દો જપ. તો ફાઇનલી ભાઈ અમે લોકો નીકળી ગયા છે. ને આજે તો બાપુ અમારી રોશની બેને આપણી લઈ લીધી છે કે ચલો મીરાબેન આજે હું ચલાવી લઉં. તો અમારું રોશની બેન રાઇડર બની ગયા છે આજ તો. હા, અને અત્યારે હું જઈ રહી છું રોશનીના ઘરે. એ સાલા મારે ફરી ત્યાં સુધી આવવાનું છે, એટલે મેં ઘરે જવા એના કરતા એના ઘરે અમે રોશની બોલાય કરતી હતી. હા, ચાંદી બોલાય કે હવે મેળા આવ્યો. હા, તો ચલો આપણે હવે જઈએ રોશનીના ઘરે. ત્યાં સુધી બાય. ભાઈ હું રોશની જતા હતા ને ક્યાં હુઆ રોશની બીચ મેં બહાર भी छाते વરસાદ આવી ગયો, તમે જોઈ શકો છો. એટલે અમે લોકો ઉભા રહી ગયા છે એક દુકાન પાસે. આમ તો મજા આવે વરસાદમાં પલળવાની, પણ થોડા કપડાં પલળે ને તો સુકાય ના. અને પછી આમ છત્રી લઈને ઉભા રહી ઉપર એક કપડાં નીચે સુકાય એના માટે. એટલે આપણે એવું કામ નહીં કરવાનું. એટલે અમે ઉભા રહ્યા. ઘેર હેંગર તો
તો ભાઈ ફાઇનલી રોશની ઘરે તો કે ક્યારના પહોંચી ગયા પણ હવે યાદ આવ્યું બનાવવાનું આ છોડી દીધી ને એટલે સારું આવું થાય યાદ નહીં આવ્યું તો મસ્ત ભાઈ અમારી રોશનીએ શાક બનાવ્યું હોય જોરદાર જો મસ્ત ચટાકેદાર લાલમ છમ શાક બનાવ્યું હોય દહીં શું ઠાકોરભાઈનું શાક થાય ઠાકોરભાઈનું શાક છે ઠાકોર બેનનું નહીં હો ભાઈ તો ચલો ભાઈ ખાઈ લઈએ મસ્ત ટેસ્ટી બનાવ્યું છે તો ચલો ખાધા પછી મળીએ